હેલો, કેમ છો બધા? જુઓ, ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને શેર બજારમાં પણ અચરજની વાત છે કે કેટલાક સાનુકૂળ પરિબળોની જાહેરાત છતાં માર્કેટ જાણે ગુંગળાઈ રહ્યું હોય તેવું લાગે છે. આજે આપણે જોયું કે માર્કેટ ખૂબ જ સાઇડ વેવ્સ એટલે કે એક જ બાજુ નરમી તરફ ચાલતું છેક અંત સુધી આશા નિરાશા વચ્ચે ઝોલા ખાતું ચાલ્યું અને અંતે ઘટાડા સાથે બંધ થયું. તો પરિસ્થિતિ એવી છે કે સામાન્ય રોકાણકારો પૂછી રહ્યા છે કે માર્કેટમાં હવે તેજી ક્યારે આવશે. તો જુઓ, અત્યારે તેજીનો જ સમય ચાલે છે. નિફ્ટી તેના 100 દિવસના ડેઇલી મૂવિંગ એવરેજ પર જ છે. એટલે હવે જે એકાદ ટ્રિગર બજારને મળશે એટલે બજાર ચાલવાનું છે. જુઓ, કોલ અને ઓપ્શનની વાત હું નથી એટલા માટે કરતો અહીંયા કે એમાં તો ખાસ કરીને નિફ્ટીના કોલમાં તો આપ જાણો છો કે એમાં સમયબદ્ધ રીતે ચાલવાનું હોય. ડેલ્ટા ઇફેક્ટને કારણે પ્રીમિયમમાં ઘટાડો થતો રહે. દર 5-10 મિનિટે એમાં થોડો ઘટાડો આપમેળે નોંધાતો હોય અને એક્સપાયરીના દિવસે આપણું પ્રીમિયમ જે આપણે ચૂકવ્યું છે તે 5 પૈસા થઈ જતું હોય છે. પણ જે સારા શેરો છે તેને લાંબા ગાળા માટે જો રાખી મુકાય તો ચોક્કસપણે તેમાં વળતર મળે છે. એ તમે અનુભવ્યું હશે અને સાંભળ્યું પણ હશે. તેમ છતાં કોલ અને ઓપ્શનમાં પણ રોકાણકારોનો રસ હજુ ઘટ્યો નથી અને એનો પણ એક નશો છે અને એ ક્યારે દઈ જાય છે ત્યારે બહુ મોટી રકમ દઈ જતા હોય છે કોલ ઓપ્શનના વેપાર. એટલે હું તમને એનાથી અળગા રહેવાનું તો નહીં કહી શકું, પણ એનાથી સાવચેત રહીને ચાલવાનું જરૂર કહીશ. કોઈક નાની સફળતાથી ઉડવાની જરૂર નથી. ઓપ્શન ટ્રેડિંગમાં પણ તમારે તો તમારી શિસ્ત સાથે, તમારા રિસ્ક મેનેજમેન્ટ સાથે તાલમેલ રાખીને કોલ, ઓપ્શન કે પુટ વેચવાના કે લેવાના રાખવાના થાય છે. અને એમાં જ શાણપણ છે. એક વસ્તુ સમજી લો, એના કેટલાક પાયાના નિયમો છે જે શીખવવા માટે હું આ ગુજરાતીમાં સંવાદ કરી રહ્યો છું. પહેલો નિયમ એ છે કે કોલ ઓપ્શન કે પુટ ઓપ્શનના વેપાર જ્યારે નવી એક્સપાયરી શરૂ થતી હોય ત્યારે સામાન્ય રીતે ન કરવા, કારણ કે ત્યારે પ્રીમિયમ ખૂબ ઊંચા હોય છે. એક્સપાયરીના જ્યારે પ્રથમ 12 થી 13 દિવસો પૂરા થઈ જાય, એટલે કે 2 અઠવાડિયા પૂરા થઈ જાય, ત્યારબાદ જ કોલ લેવાનું રાખશો તો તમારી મૂડીનું રોકાણ ખૂબ ઓછું થશે, જેથી નુકસાનીનું પ્રમાણ પણ ઘટશે. આ ફંડામેન્ટલ છે સાહેબ. અને જ્યારે તમે કોઈ કોલ લ્યો છો કે પુટ લ્યો છો ત્યારે જો તમારો વેપાર ઊંધો ચાલતો હોય, મતલબ કે તમે કોલ લીધા અને ઘટવા માંડે, તો વધશે તેની રાહ જોવા કરતાં ખોટ બુક કરીને તેમાંથી નીકળી જવું સારું રહેશે, વધુ સારું રહેશે. અને ત્યારબાદ જો તમને એ કોલમાં તેજીનો વિશ્વાસ હોય તો એ ઘટાડેલા ભાવે તમે ચોક્કસપણે ફરીથી તેમાં એન્ટર થઈ શકો છો. એમાં કેવું બને છે કે એક કોલ, માની લો દાખલા તરીકે હું કહું છું કે તમે
મારુતિનો એક કોલ લીધો છે 290 રૂપિયાના ભાવે. હવે એ ઘટવા માંડે છે, 280 થાય છે, 275 થાય છે, અને તમે એ વેચી નાખો છો કે ભાઈ આ વેપાર મારી ધારણા કરતાં ઊંધો ચાલે છે. હવે તમે 280માં વેચ્યો છે એ તમને યાદ છે. હવે એ જ ઓપ્શનમાં તમને ધારો કે એવું હોય કે આ ઓપ્શન વધવાનો જ છે, તો તમે એ શક્ય છે કે 260 થઈ જાય, 255 થઈ જાય, 250 થઈ જાય, તો ત્યારે ફરીથી એને પાછો લેશો તો તમે જે ખોટ ખાધી હતી 1000 રૂપિયાની, એ વાસ્તવમાં નફામાં કન્વર્ટ થશે. કારણ કે બીજી વખત તમે જે લ્યો છો એ તમે વેચેલા કરતાં 25 રૂપિયા ઓછા ભાવથી ખરીદો છો. એટલે તમારું પહેલાંનું જે હોલ્ડિંગ હતું એના કરતાં 1500 રૂપિયાનું રિસ્ક અહીં ઓછું થઈ જાય છે. એટલે લોસ બુક કરવાનું પણ કોલ એન્ડ ઓપ્શનમાં ખૂબ જરૂરી છે. બીજું કે જે શેરો તમે જોઈ શકો છો કે કોટેશન જોઈ શકો છો કે ભાઈ હાલે એ ધારો કે 0.50 એટલે કે 0.5% વધુ વધી ગયો છે શેર, 2%, 3%, 4%, તો ત્યારે તેમાં કોલ લેવાનું રાખશો નહીં. એવું નહીં માનતા કે હજી વધશે. તમે જો એવો કોઈ કોલ લેવાનું વિચારતા હો તો જોજો કે એ પાછો ઘટે ત્યારે એમાં એન્ટર થવાનું રાખશો, તો તમને ઓછી નુકસાની થશે. જો અહીં નુકસાનીની જ હું વાત કરીશ, પ્રોફિટ તો થાય ત્યારે ખરો, કારણ કે કોલ ઓપ્શન છે, એમાં પ્રોફિટ કાઢવો એટલે દરિયામાંથી સોય શોધવા બરાબરનું એ કામ છે, એ સમજી લો. હવે આ રીતે હું દરરોજ તમને કોલ ઓપ્શનના થોડા સિદ્ધાંતો, પાયાના સિદ્ધાંતો સમજાવતો રહીશ, જેથી ધીમે ધીમે તમે એમાં મહાવરો મેળવી શકશો. નફો કમાવો અશક્ય નથી, પણ એનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. જુઓ, નહીં તો જોખમી થાય છે અને આપણી કેપિટલ પણ ધોવાઈ જાય છે. હવે આ બધી વાતો તો ઠીક છે, પણ આપણે જોવાનું એ છે કે આવતીકાલે માર્કેટ કેવી ચાલશે. તો જુઓ, અત્યારે તો ગિફ્ટ નિફ્ટી માઇનસમાં ચાલી રહ્યો છે, પણ નાસ્ડેકમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે, લગભગ 350 પોઈન્ટનો, જ્યારે ડાઉ જોન્સ સામાન્ય રીતે ડાઉન છે. એની સાથે સાથે ઇન્ડિયા વિક્સ જે છે એ 0.58% ડાઉન થઈને લગભગ 13.19ના સ્તરે ચાલી રહ્યો છે, જે એક પોઝિટિવ બાબત છે માર્કેટ માટે. તો શક્ય છે કે આવતીકાલે માર્કેટ આપણું સુધરી શકે છે. આ તો એનું ફર્સ્ટ એક અવલોકન છે. હવે બીજા પણ પોઝિટિવ પરિબળો આજે બહાર આવ્યા છે. જુઓ, યુરોપિયન ECB છે, જે યુરોપિયન કન્ટ્રીઝ બેંક, એણે એના વ્યાજ દરોમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ એક પોઝિટિવ બાબત છે. એક તરફ US ફેડની મીટિંગ જે આવતા સપ્તાહે મળી રહી છે, અને ત્યાં પણ જે ઇન્ફ્લેશનનો આંક આવ્યો છે એ વ્યાજ દર ઘટાડાની શક્યતાને વધુ પ્રબળ બનાવી રહ્યો છે. એટલે US ફેડ દ્વારા પણ 25 બેઝિસ પોઈન્ટનો વ્યાજ દર કાપ આવી શકે છે. તો આ બંને જે કારણો છે એ બિલકુલ હું તમને કહીશ કે પોઝિટિવ છે. એની સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે ભારતનો જે CPI ડેટા છે એ પણ સુધરીને આવ્યો છે. જુઓ,
ઓક્ટોબર કરતાં એ ચોક્કસપણે સુધર્યો છે અને એવું લાગે છે કે ઓક્ટોબરમાં એ 6.21% હતો, જ્યારે નવેમ્બરમાં તે 5.48 પર પહોંચશે. તો આ પણ એક પોઝિટિવ બાબત છે ચોક્કસપણે, એમાં કોઈ શંકા નથી. આ અમારી બિલાડી છે જે મારી સાથે જ બેસતી હોય છે, એટલે મને સરખી રીતે બોલવા પણ નથી દેતી. પણ હવે એ પાળતું જીવ છે એટલે કંઈ થઈ શકતું નથી. હવે બીજી વસ્તુ કે જે હવેનો જે CPI ડેટા આવશે એ સુધરેલો આવશે, એટલે આવતીકાલે મને તો શેર બજાર વધે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હવે એક તમને હું જેકપોટ શેર આપીશ. મોંઘો છે પણ લાંબા ગાળામાં એ 3000ની ભાવની સપાટીને સ્પર્શી શકે છે. જુઓ, અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, અદાણી પોર્ટનો શેર તમે જુઓ હમણાં ચાલી રહ્યો છે. એ નજીકના ભવિષ્યમાં એટલે આવતી દિવાળી સુધીમાં એ 1500ની સપાટીને ચોક્કસપણે સ્પર્શ કરશે. આજે પણ એને આપણે કહીએ કે અદાણી પોર્ટ અને સેઝને કૃષ્ણપટ્ટનમ પોર્ટ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે, ત્યાંથી એને ક્રૂડ ઓઇલ નો ઇમ્પોર્ટ કરવાની છૂટ આપવામાં આવી છે. જુઓ, હવે આપણે આપણી જરૂરિયાતનું 80% ક્રૂડ ઓઇલ આયાત કરીએ છીએ, જે આપણે મિડલ ઇસ્ટ, યુરોપ, નોર્થ સાઉથ અમેરિકા અને સાઉથ ઇસ્ટ એશિયામાંથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો હવે આ પોર્ટ પરથી જો આયાત થશે, જે થઈ જ જશે, તો આપણા જે પૂર્વીય પ્રદેશો છે, ઈસ્ટ કોસ્ટના જે પ્રદેશો છે, ત્યાં ઘણી બધી રાહત થશે. સપ્લાય ચેન સુધરશે અને અદાણી ગ્રુપનો આ શેર છે, એનું જે પોર્ટ છે એ 13 લોકેશન્સ એટલે 13 જગ્યાએથી કાર્ગો હેન્ડલિંગ કરે છે. એટલે સ્વાભાવિક રીતે અદાણી પોર્ટના શેરમાં સંભવતઃ શુક્રવારે પણ તેજી આવશે. તમે અદાણી પોર્ટનો કોલ યોગ્ય સ્ટ્રાઇક પ્રાઇસનો ડિસેમ્બર એક્સપાયરીનો લઈ શકો છો. હવે વાત રહી બેંક નિફ્ટી અને નિફ્ટીની. તો જુઓ, બેંક નિફ્ટીમાં આજે જો ઓઆઈ જોઈએ, ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ નિફ્ટીમાં, તો તમને નવાઈ લાગશે કે 26,000ના કોલમાં મોટું ઓઆઈ જોવા મળી રહ્યું છે, જ્યારે 23,500ના પુટમાં પણ વધારે ઓઆઈ છે. એનો મતલબ એ છે કે માર્કેટ એવું માને છે કે આગામી દિવસોમાં નિફ્ટી 25,000 નહીં પણ 26,000 સુધીની સફર કરી શકે છે. તો હવે આપણે માર્કેટને મંદીમાં છે એમ કેમ માની શકીએ? પણ હવે આ બધી વાતો વચ્ચે મુખ્ય અને મહત્વની વાત એ છે કે તમારે શું કરવાનું છે. જુઓ, નિફ્ટી 24,548 પર બંધ થયો છે, જ્યારે બેંક નિફ્ટી 53,216 પર બંધ થયો છે. એટલે હવે નિફ્ટીની જે એક્સપાયરી છે એ 19મી ડિસેમ્બરે છે, તો એનો તમે 24,500નો કોલ લઈ શકો છો. હું માત્ર સજેસ્ટ કરું છું, રેકોમેન્ડેશન કરતો નથી. તમે તમારી રીતે વિચારજો.
તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને, તમારી આવડતનો ઉપયોગ કરીને ને તમારા અનુભવનો ઉપયોગ કરીને તમે નિર્ણય લેજો કે 24,500નો નિફ્ટીનો કોલ લેવા જેવો છે. 19મી તારીખ સુધી ખૂબ પોઝિટિવ ટ્રિગર માર્કેટમાં આવી જશે અને નિફ્ટી જે સફોકેટિંગ સ્ટેજમાં છે એમાં એવું લાગે છે કે વધારો થશે અને એ કોલમાં તમે કમાઈ શકશો. જ્યારે બેંક નિફ્ટીમાં જે આજે 53,216 પર બંધ થયો છે તેમાં તમે 53,200નો કોલ લઈ શકશો અને એની એક્સપાયરી તો છેક 24મી તારીખે છે. એટલે ત્યાં સુધી ઘણા બધા પોઝિટિવ ટ્રિગર આવશે અને તમે એમાં પણ નફો કમાઈ શકશો. તો મેં તમને મારા આજના વિડીયોમાં નિફ્ટી ને બેંક નિફ્ટીના કોલ લેવાનું સૂચવ્યું છે. સ્ટ્રાઇક પ્રાઇસ પણ આપી દીધી છે. જ્યારે અદાણી પોર્ટ એન્ડનો જે શેર છે એ તમે એક્યુમ્યુલેટ કરી શકો છો, એક કરીને 5 કરીને તમારી ક્ષમતા અનુસાર, અને ચાહો તો એમાં યોગ્ય સ્ટ્રાઇક પ્રાઇસનો કોલ પણ લઈ શકો છો. તો આ ગુજરાતીમાં મારો બીજો વિડીયો છે અને મેં જેમ ગઈકાલે આપને જણાવ્યું હતું કે દિવાળી ટુ દિવાળી 25 પ્રોફિટ યાત્રાની એક શૃંખલા હેઠળ આ વિડીયો બનાવી રહ્યો છું. તમે પણ જો દિવાળીથી દિવાળી 25 સુધી પ્રોફિટ કમાવા માગતા હો અને ઘરે લઈ જવા માગતા હો તો આ ચેનલના મેમ્બર બની શકો છો, જેનું મૂલ્ય 1 મહિનાનું માત્ર ને માત્ર 159 રૂપિયા છે. ઓનલી 159 રૂપીઝ. આ રકમ તમે જીપે મારફતે મને 9825648296 પર મોકલી શકો છો. આ રકમ મોકલીને કૃપયા તેનો એક સ્ક્રીનશોટ મારા મોબાઈલ નંબર પર એટલે કે 9825648296 પર મોકલશો તો તરત જ તમારું નામ અમારા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે અને આ ગ્રુપ મારફતે હું દરરોજ ટ્રેડિંગ સેશન દરમિયાન રિયલ ટાઈમ અપડેટ આપતો રહું છું. શેર માટે સજેશન આપું છું કે આ શેર લેવા છે આજે કે નથી લેવા. BTSTની વાત પણ કહું છું અને સાથે સાથે કોલ અને પુટ ઓપ્શન અંગે પણ તમને હું માહિતગાર કર્યા ઉપરાંત તેમાં તમને દરેક વખતે સલાહ આપવાનો પ્રયાસ કરું છું. તો મને આશા છે કે તમે પણ મારી ચેનલ સાથે જોડાઈને દિવાળી ટુ દિવાળી 25 પ્રોફિટ યાત્રામાં જોડાઈ શકો છો. અને ધારો કે તમે મેમ્બર બનવા નથી માંગતા તો ઓછામાં ઓછું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને સહયોગ આપી શકો છો. એક ગુજરાતીમાં વિડીયો અપલોડ કરવાનું કારણ એક જ છે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મારા ગુજરાતી રોકાણકારો સરળતાથી શેર બજારનું જ્ઞાન મેળવે અને નફો રળતા થાય. આપની જાણ માટે જણાવું છું કે હું અંગ્રેજી અને હિન્દીમાં પણ વિડીયો અપલોડ કરું છું. ગુજરાતીમાં વિડીયો અપલોડ કરવાનો પ્રયોગ મેં ગઈકાલથી શરૂ કર્યો છે. હું જોઈશ કે મને કેટલા વ્યૂઝ મળે છે. જો વ્યૂઝ સારા મળતા થશે તો હું આ ગુજરાતીમાં વિડીયો બનાવવા ચાલુ રાખીશ. અન્યથા મારું વોટ્સએપ ગ્રુપ તો છે જ. હિન્દી અને અંગ્રેજીમાં પણ વિડીયો અપલોડ કરતો જ રહું છું. તેની તમને હું અગાઉથી જાણ કરું છું, જેથી અચાનક ધારો કે ગુજરાતી વિડીયો બંધ થઈ જાય તો તમને એમ થાય કે આ જે સાહેબ હતા એમણે ચેનલ શરૂ કરીને અમારી પાસે મેમ્બરશિપ ઉઘરાવી અને પછી વિડીયો તો બંધ થઈ ગયા છે.
પણ તમે મારા હિન્દી કે અંગ્રેજી વિડીયો જોઈ શકશો અને વોટ્સએપ ગ્રુપ તો ત્રણેય ભાષાઓનું એક જ છે. આ વિડીયો માત્ર ને માત્ર શૈક્ષણિક હેતુથી ઉતારવામાં આવે છે. હું કોઈ શેરને વેચવાની કે લેવાની ભલામણ કરતો નથી. કદાચ કોઈને કંઈ નુકસાની થાય તો તેની જવાબદારી આ ચેનલની નથી. તેની પણ કૃપયા આપ નોંધ લેશો. તો આવતીકાલે મને એવું લાગે છે કે માર્કેટમાં સુધારો આવશે, ઝડપી સુધારો આવશે અને તે સસ્ટેઇનેબલ હશે. અને આગામી વીક, જો કે હજુ તો એને થોડો સમય છે, પણ હું એમ માનું છું કે આગામી વીક જે છે એ દરમિયાન સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી એ ત્રણેય તંદુરસ્ત ચાલ બતાવશે અને તેમાં વધારો થશે. તો આજે બસ એટલું જ. આશા રાખું છું કે આપ સૌ મારા પ્રયાસને બિરદાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવશો તો હું આપનો આભારી થઈશ. થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ નાઇટ.